વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સંસ્કૃત, પદ્ય 7 સુભાષિત કુસુમાની. સુભાષિત કુસુમાની, કુસુમાની એટલે પુષ્પો અથવા ફૂલો. પહેલી વિભક્તિ, પહેલી બીજી વિભક્તિ બહુવચનમાં આવે. કુસુમે નપુંસકલિંગ ગણાય. આપણે સુભાષિત કુસુમો વિશેની થોડી સમજ મેળવીએ. સૃષ્ટુ ભાષિતમ સુભાષિતમ, અર્થાત જે સારી રીતે કહેવાયેલું છે તે સુભાષિત છે. સંસ્કૃતમાં આવા સુભાષિતોનો અખૂટ ખજાનો છે. સાહિત્યકારોની માન્યતા છે કે પૃથ્વીત્યામ ત્રીની રત્નાની જલમ અન્નમ સુભાષિતમ, અર્થાત પૃથ્વી ઉપર 3 રત્નો છે, જળ, અન્ન અને સુભાષિત. માનવીય જીવન માટે જેમ જળ અને અન્ન અનિવાર્ય છે તેવી જ રીતે સુભાષિત પણ અનિવાર્ય છે. સંસ્કૃતના સુભાષિતો માત્ર ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત કરતા નથી, પરંતુ તે તો સમગ્ર માનવ સંસ્કૃતિની ઓળખ કરાવે છે. પરિણામે તે સ્થળ અને કાળના બંધન વગર માનવ માત્રના જીવનને માર્ગદર્શન આપે છે. અહીં માનવ જીવનના મૂલ્યોની સ્થાપના કરવાનો ઉપક્રમ હોય છે. વ્યક્તિના ચારિત્ર ઘડતર માટે મિત્રની જેમ તે સહાયક બને છે. જીવનમાં જે ગ્રહણ કરવા યોગ્ય બાબતો છે તેમનું અનુસરણ કરવાથી માનવને કેવી રીતે સુખ અને આનંદની અનુભૂતિ થઈ શકે છે તેના સરસ ઉદાહરણો પણ આ સુભાષિતો પૂરા પાડતા હોય છે. ટૂંકા વાક્યમાં લાંબી વાત મૂકવાની વિશેષતા તો અહીં છે. આ પદ્યમાં 7 સુભાષિતોનો સંગ્રહ છે, જેમાં સજ્જનોના વચનોનું મૂલ્ય, વૃક્ષોની ઉપયોગિતા, પ્રયત્નપૂર્વક ગુણોની પ્રાપ્તિ, અસ્થિર ચિત્તવાળી વ્યક્તિની થનારી હાનિ, વ્યક્તિની પરીક્ષાના ઉપાયો, મહાપુરુષોના અનુકરણીય ગુણો અને ધૈર્યવાન માણસના સ્વભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. પહેલો શ્લોક આપણે જોઈએ. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અસદભિહિ સપથેન અપિ જલે લિખિત અક્ષરમ. સદભિહિ, જો શબ્દાર્થમાં ધ્યાન રાખજો. સદભિહિ, સદભિહિ સજ્જનો વડે. આ તૃતીયા વિભક્તિ છે. વિભક્તિ પણ તૃતીયા વિભક્તિ, બહુવચન. અને એની જ નીચે અસદભિહિ, અસદભિહિ દુર્જનો વડે, દુર્જનો વડે. સમાન વિરોધાર્થી શબ્દ પણ થઈ શકે. લીલયા, લીલયા એટલે રમતમાં, લીલયા રમતમાં. પ્રોક્તમ એટલે કહેવાયેલું, પ્રોક્તમ કહેવાયેલું. શિલાલિખિતમ અક્ષરમ, શિલાલિખિત, શિલા એટલે પથ્થર, આ એટલે કહેવાય શિલાલેખ. શિલાલિખિતમ અક્ષરમ અસદભિહિ સપતેનાપિ, સપથેન વત્તા અપિ, સંધિ છૂટી પડી જાય. જલે લિખિતમ અક્ષરમ એટલે આપણને આ શ્લોકમાં સજ્જનો અને દુર્જનોની વાત સમજાવી. એ સમજાવ્યું. પહેલી પંક્તિમાં સજ્જનો વડે રમતમાં પણ કહેવાયેલું શિલાલેખ જેવું હોય છે, જ્યારે દુર્જનો વડે શપથ એટલે સોગંદ ખાઈને, સોગંદ ખાઈને બોલાયેલું પણ પાણીમાં લખેલા અક્ષર જેવું હોય છે. એ ભાવાર્થ સમજાવ્યો. સજ્જનો વડે રમતમાં પણ બોલેલું શિલા પર લખેલા લેખ સમાન હોય છે, જ્યારે દુર્જનો વડે સોગંદ ખાઈને બોલેલું પણ પાણીમાં લખેલા અક્ષર જેવું છે, એટલે નિરર્થક છે. બીજો શ્લોક. સેવિતવ્યો મહાવૃક્ષઃ ફલ છાયા સમન્વિતઃ યદિ દૈવાત ફલમ નાસ્તિ છાયા કેન નિવાર્યતે. સેવિતવ્ય એવું કીધું. જુઓ,
નસીબ જોગે. ફલમ નાસ્તિ, ફળ ન હોય તો છાયાને કોણ નિવાર્યતે એટલે અટકાવી શકે છે, એ આપણને સમજાવ્યું છે બીજા શ્લોકમાં કે ફળ અને છાયાવાળા વિશાળ વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો નસીબ જોગે તે વૃક્ષ ઉપર ફળ આવતા ન હોય તો છાયાને કોણ અટકાવી શકે છે? પ્રશ્નાર્થ ચિહ્ન કર્યું છે. એટલે બધા વૃક્ષો ધરતી પર એવા નથી કે ફળ આપે છે, પણ છાંયડો તો આપે જ છે, એ વાત સમજાવી છે. ત્રીજો શ્લોક છે આરોપ્યતે શીલા શૈલે. શીલા એટલે પથ્થર, એ આપણે આવી ગયેલો છે શબ્દ. શૈલે એટલે પર્વત, પર્વત પર સપ્તમી વિભક્તિ થાય એકવચન. આરોપ્યતે શીલા શૈલે યત્નેન મહતા યથા. યથા એ અવ્યય છે એટલે જોજો ધ્યાન રાખજો, બીજી પંક્તિમાં તથા શબ્દ આવે છે તેમ, જેમ અને તેમ. નિપાત્યતે ક્ષણેન અધઃ. અધઃ એટલે નીચે. તથાત્મા ગુણ દોષ યોગ કે મહાન પ્રયત્ન કરવાથી શીલાને પર્વત પર આરોપ્યતે એટલે ચઢાવી શકાય છે. ક્ષણેનો અધઃ કે અધઃ એટલે નીચે, પણ એક જ ક્ષણમાં નીચે નિપાત્યતે એટલે નીચે પાડી શકાય છે. તથાત્મા ગુણ દોષયો, તેમ આત્મા ગુણ અને દોષની બાબતમાં છે, એ વાત સમજાવે છે કે પર્વત ઉપર શિલાને ચડાવવી હોય તો મહાન પ્રયત્ન કરવો પડે છે, પણ નીચે પાડતા વાર લાગતી નથી. તેમ આપણો આત્મા ગુણ અને દોષની બાબતમાં છે. જો તમે પ્રશંસા કરો તો આત્મા ઉપર ઉઠે છે, પણ તમે એની નિંદા કરો, અપમાન કરો તો આત્મા નીચે પણ પડે છે, એ વાત સમજાવી છે. ચોથો શ્લોક ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ. રુષ્ટ તુષ્ટ ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપી ભયંકરઃ. પ્રસાદ, પ્રસાદ એટલે કૃપા, બરાબર, એ વાત સમજાવી છે. અવ્યવસ્થિત માણસની કૃપા પણ ભયંકર હોય છે, એ વાત સમજાવી. જો સંધિ છૂટી પડી જાય, પ્રસાદ વત્તા અપી. ક્ષણમાં રુષ્ટ એટલે રોષે ભરાઈ જાય, ક્ષણમાં તુષ્ટ એટલે સંતોષ પામે. રોષે ભરાય, સંતોષ પામે, ક્ષણે ક્ષણે, એમ કે થોડી થોડી વારમાં ગુસ્સે થઈ જાય, થોડી થોડી વારમાં સંતોષમાં પામી જાય, એવા અવ્યવસ્થિત ચિત્તવાળાની કૃપા પણ ભયંકર હોય છે. આ વાત આપણને ચોથા શ્લોકમાં સમજાવી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ અનુવાદ સમજો, એના ઉપરથી તમને અર્થ વિસ્તાર પણ પૂછાઈ શકે. આગળનો શ્લોક છે પાંચમો યથા ચતુર્ભિઃ કણકમ પરીક્ષ્યતે. કણકમ એટલે સોનું, એના પણ તમારે સોનું એનું ભેદ થાય, સુવર્ણ પણ થાય, સમાનાર્થી શબ્દ. નિઘર્ષણ છેદન તાપ તાડનેહે તથા ચતુર્ભિઃ પુરુષમ પરીક્ષ્યતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણ. જો છેલ્લી પંક્તિમાં ધ્યાન રાખો, શ્રુતેન એટલે જ્ઞાનથી. ત્રીજી વિભક્તિ થાય શીલેન એટલે ચરિત્રથી, બરાબર છે. તૃતીય વિભક્તિ એકવચન, એ સમજાવે છે શ્લોકમાં. જેમ ચાર રીતો વડે સોનાની પરીક્ષા થાય છે. કઈ કઈ ચાર રીતો? ઘસીને, છેદન એટલે કાપીને, તાપ એટલે તપાવીને, ને તાડને એટલે ટીપીને. તથા ચતુર્ભિઃ પુરુષઃ પરીક્ષ્યતે. તેમ ચાર રીતો વડે પુરુષની પણ પરીક્ષા થાય છે. એ કઈ તેનાથી થાય પુરુષની પરીક્ષા? એ સમજાવ્યું. જ્ઞાનથી, ચરિત્રથી, ગુણથી અને કર્મથી.
એટલે આ શ્લોકનો પણ અર્થ વિસ્તાર ખાસ તૈયાર કરવાનો છે. અર્થ વિસ્તાર પછી સમજાવું છું. પછી આગળનો પાંચમો શ્લોક આપસ્તુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેયઃ. જો વિદ્યાર્થી મિત્રો આ છઠ્ઠો શ્લોક ખાસ કંઠસ્થ કરવાનો છે એટલે લખીને તમારે તૈયાર કરવાનો, ગાતા શીખી જવાનું. આપસ્તુ રામઃ, આપસ્તુ એટલે આપત્તિમાં, આપત્તિમાં, આપત્તિમાં રામ, સમરેષુ એટલે યુદ્ધમાં, સમરેષુ યુદ્ધ ભૂમિમાં કો, યુદ્ધમાં કો, યુદ્ધ ભૂમિમાં ભીમ, દાનેષુ આ બધી સાતમી વિભક્તિ થાય. શું પાછળ બોલાય સાતમી વિભક્તિ બહુવચન. દાન આપવામાં કર્ણ અને નય એટલે રાજનીતિ, રાજનીતિમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યો કરવામાં આંજનેય એટલે હનુમાન, આંજનેય હનુમાન, ભવ એટલે થા. એ વાત સમજાવી છે. આપત્તિમાં રામ, યુદ્ધ ભૂમિમાં ભીમ, દાન આપવામાં કર્ણ, રાજનીતિમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ અને પરાક્રમના કાર્યો કરવામાં અંજના પુત્ર હનુમાન થા. એ વાત કરી છે. આંજનેય એ એની માતાના નામ ઉપરથી પડેલું નામ છે. અને છેલ્લો શ્લોક પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નિચેહે પ્રારભ્ય વિઘ્ન વિહિતઃ વિરમતિ મધ્યાઃ વિઘ્નૈઃ પુનઃ પુનઃ અપિ પ્રતિહન્યમાનાઃ પ્રારભ્ય ચ ઉત્તમ જના ન પરિત્યજ્યન્તિ. ધ્યાન રાખજો, જો અહીંયા સંધિ છૂટી પડે, ચ ઉત્તમ જના. એમાં આપણને મનુષ્યોની વાત સમજાવી છે કે માણસો કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના માણસો, નીચ, મધ્યમ અને ઉત્તમ. એમાં પહેલી વાત નીચ માણસની કરી છે કે નીચ માણસ વિઘ્નના ડરથી કાર્યની શરૂઆત કરતા નથી. બીજી લીટીમાં મધ્યમ માણસોની વાત કરી છે. મધ્યમ પ્રકારના માણસો શરૂ કરેલા કાર્યોમાં વિઘ્ન આવતા જ કાર્ય છોડી દે છે કાં તો કાર્ય કરતા અટકી જાય છે. અને ત્રીજી પંક્તિ છે ઉત્તમ મનુષ્યોની વાતમાં કે ઉત્તમ પ્રકારના માણસો કાર્યમાં વારંવાર વિઘ્ન આવતા તેનો સામનો કરીને પણ કાર્યને પાર પાડે છે. આ વાત આપણને શ્લોકમાં સમજાવી છે. નીચ પ્રકારના માણસો વિઘ્નોના ડરથી કાર્યનો પ્રારંભ કરતા નથી. મધ્યમ પ્રકારના માણસો કાર્યમાં વિઘ્ન આવતા જ કાર્ય અધૂરું છોડી દે છે. જ્યારે ઉત્તમ પ્રકારના માણસો કાર્યમાં વિઘ્ન આવતા વારંવાર તેનો સામનો કરીને પણ શરૂ કરેલું કાર્ય પાર પાડીને જ જંપે છે. એમ આપણને અહીંયા સમજાવ્યું છે. 7 શ્લોક છે અને છઠ્ઠો શ્લોક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો, આ કંઠસ્થ કરવાનો છે. એનો રાગ સાંભળી લેજો. આપસ્તુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણસ્ય નયેષુ કૃષ્ણઃ ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવ આંજનેયઃ. અને અર્થ વિસ્તાર પણ સાંભળી લો કે આપણે જે સુવર્ણની પરીક્ષાનો અર્થ વિસ્તાર પૂછાય એમાં તમારે લખવાનું રહે સોનાની પરીક્ષા 4 રીતે થાય છે. ઘસીને, કાપીને, તપાવીને, ટીપીને. તેમ માણસની પરીક્ષા પણ 4 રીતોથી થાય છે. જ્ઞાન, ચરિત્ર, ગુણ અને કર્મ વડે. હવે તમારે એ શ્લોકને આનો જ આ જ વિચારનો વિસ્તાર કરીને એને સમજાવવાનો રહેશે. તેમ બીજો શ્લોક છે પણ મહાન વૃક્ષની વાત
અવલોકન કરીને કવિએ સમજાવ્યું છે કે ફળ અને છાયાવાળા ઘટાદાર વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો નસીબ જોગે તે વૃક્ષ ઉપર ફળ ન આવતા હોય તો તેની છાયાને કોણ અટકાવી શકે છે? એ વાત આપણે અર્થ વિસ્તારમાં સમજાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ અર્થ વિસ્તાર તૈયાર કરજો, શ્લોકને કંઠસ્થ કરજો, સ્વાધ્યાય પૂર્ણ કરજો. અહીંયા 7મું પદ્ય આપણું પૂર્ણ થાય છે. અસ્તુ.